વેલકમ બેક. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમ, પણ આ પ્રેમ હવે દેશના વેપાર માટે પણ એક મોટો તહેવાર બની ગયો છે. આ વર્ષે ભારતમાં માત્ર રાખડીઓનો વેપાર લગભગ 25,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. અને રાખડીની સાથે મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, ગિફ્ટ, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓનો વેપાર જો ઉમેરીએ તો રક્ષાબંધનનું આખું બિઝનેસ માર્કેટ લગભગ 30,000 કરોડને પાર જઈ શકે છે. કઈ રીતે આખું માર્કેટ ચાલે છે અને કઈ કઈ વસ્તુઓમાં કોને કોને કમાણી થાય છે, આવો જાણીએ. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે CAITએ એક અંદાજ મૂક્યો છે કે ભારતમાં આ વખતે રક્ષાબંધનનું માર્કેટ 30,000 કરોડને પાર થઈ શકે છે. હવે સવાલ એ છે કે આટલો મોટો બિઝનેસ આવે ક્યાંથી? સૌથી પહેલા વાત રાખડીની. એક સમય હતો જ્યારે રાખડી એટલે લગભગ 10-20 રૂપિયાની એક દોરી તરીકે મળતી હતી અને ખૂબ જ નાના પ્રમાણમાં એનું વેચાણ થતું હતું. હવે એ જ રાખડી 999 રૂપિયા સુધીની થઈ ગઈ છે. અને જો ચાંદીની રાખડી લો કે જ્વેલરીની રાખડી લો કે સ્વરોવસ્કી જેવા પ્રીમિયમ રાખડી માર્કેટમાં જો તમે જાઓ તો અહીંયા તો કિંમતો ક્યાંય ઊંચી આંબી જાય છે. 5,000, 10,000 રૂપિયાની રાખડીઓ પણ માર્કેટમાં અત્યારે છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઇન્સ્ટામાર્ટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પ્રીમિયમ રાખડીની જે માંગ છે એ ગયા વર્ષની સરખામણીએ 20 ગણાથી વધુ વધી છે. અને વધુ એક રસપ્રદ વાત, ઇન્સ્ટામાર્ટના 2025ના ડેટા પ્રમાણે સામાન્ય દિવસોની સરખામણીએ રાખી ઓર્ડર્સ 3.5 ગણા વધારે હોય છે, જ્યારે રાખી હેમ્પર્સના ઓર્ડર્સ 8 ગણા જેટલા વધ્યા હતા. એટલે 2025નો આંકડો છે અને 2026માં હજુ પણ આ આંકડો વધે એવી એક શક્યતા મૂકવામાં આવી રહી છે. માર્કેટમાં બીજો પણ એક મોટો બદલાવ આવ્યો છે. હવે લોકો રાખડી સાથે આખું ગિફ્ટ પેકેજ ખરીદે છે. રેડીમેડ રાખી ગિફ્ટ હેમ્પર્સ જેને આપણે કહીએ છીએ. હવે અલગથી રાખડી, ચોકલેટ, મીઠાઈ કે ગિફ્ટ ખરીદવાની જગ્યાએ એક જ તૈયાર આખું જે હેમ્પર મળી જાય છે અને એ જ હેમ્પર લોકો ખરીદી રહ્યા છે. કેટલાક હેમ્પર્સમાં રાખડીની સાથે સ્વીટ્સ હોય છે, કેટલાકમાં ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટ્સ હોય છે, તો કેટલાકમાં પરફ્યુમ, સ્કિન કેર, વોલેટ કે પછી પર્સનલાઇઝ્ડ ગિફ્ટ પણ આપવામાં આવે છે. 2026માં ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આવા હેમ્પરની કિંમતની જો વાત કરીએ તો 500થી 700 રૂપિયાથી આ હેમ્પર શરૂ થાય છે અને લગભગ 2,000થી 3,000 રૂપિયા સુધીના પણ આ હેમ્પર્સ તમને માર્કેટમાં મળે છે. એટલે ગ્રાહકનો જે ખર્ચ છે એ પણ એક જ વસ્તુમાંથી વધીને આખું કમ્પ્લીટ ગિફ્ટિંગ બાસ્કેટ તરફ જઈ રહ્યો છે અને એ ગ્રાહકો પસંદ કરી રહ્યા છે. રાખડીની સાથે સાથે ગિફ્ટિંગનું માર્કેટ પણ ખૂબ જ મોટું છે અને તેમાં કપડાં, ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે જ્વેલરીનો ટ્રેન્ડ છે એ પણ આ વખતે પણ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આ વખતે ઊંચા સોનાના ભાવ છે, તેમ છતાં સિલ્વરની રાખડીઓ, સિલ્વર કોઇન્સ, ગોલ્ડ કોઇન્સ અને ₹5,000 સુધીના જે જ્વેલરી ગિફ્ટ છે એની માંગ અત્યારે વધારે જોવા મળી રહી છે. અમદાવાદમાં સોનાનો ભાવ છે એની જો વાત કરીએ તો ગયા રક્ષાબંધનની સરખામણીએ આ વખતે સોનાનો ભાવ લગભગ 55% જેટલો વધારે છે અને ચાંદીનો ભાવ પણ લગભગ ડબલ જેટલો થઈ ગયો છે. તેમ છતાં લોકો હળવી જ્વેલરી, 9 અને 14 કેરેટનું જે સોનું છે એ અને લેબ ગ્રોન ડાયમંડની જ્વેલરી છે એના તરફ ગિફ્ટ આપવા માટે વળી રહ્યા છે. એટલે મોંઘા સોના છતાં ગિફ્ટિંગ માટે સોનાનો જે એક પર્પસ છે, એક સોનાનો યુઝ છે અને સોનાની જે એક ડિમાન્ડ છે એ હજુ પણ એટલી જ યથાવત જોવા મળી રહી છે. રાખડીનું માર્કેટ હવે ઓનલાઈન અને ક્વિક કોમર્સ સુધી પણ વિસ્તર્યું છે. ઓનલાઈન અને ક્વિક કોમર્સને કારણે છેલ્લી ઘડીએ પણ રાખડી, સ્વીટ્સ અને ગિફ્ટ છે એ ઘર સુધી પહોંચી જાય છે. ઈ કોમર્સ, ક્વિક કોમર્સ અને લોજિસ્ટિક અને ડિલિવરી કંપનીઝને પણ આના કારણે બિઝનેસ મળે છે અને તેની પાછળ હજારો નાના કારીગરો જવાબદાર હોય છે. CAITના જણાવ્યા પ્રમાણે હેન્ડમેડ રાખડીમાં સ્થાનિક કારીગરો, મહિલા ઉદ્યોગકારો અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એની ભાગીદારી સતત વધી રહી છે. એક ઉદાહરણ તરીકે હેન્ડમેડ રાખડી બનાવવાનો જે ખર્ચ છે એ લગભગ 3થી 4 રૂપિયા પર રાખડી હોય છે. હોલસેલમાં એની કિંમત લગભગ 6થી 7 રૂપિયા હોય છે અને જ્યારે રિટેલમાં આ રાખડી વેપારી પાસે પહોંચે છે તો એ 10 રૂપિયા સુધીની કિંમત તેની થઈ જાય છે અને તેથી વધુ સુધી પહોંચી શકે છે જ્યારે તમે ખરીદો છો ત્યારે.
એટલે 25,000 કરોડના આ માર્કેટની પાછળ નાના કારીગરથી લઈને એક મોટા રિટેલર સુધીની આખી સપ્લાય ચેઇન છે અને દરેકને આ જે આખું માર્કેટ છે એ કમાણી કરાવી આપે છે. ગુજરાત માટે પણ આ બજાર ખૂબ મહત્વનું છે. ખાસ કરીને અમદાવાદમાં જ્વેલરી અને ગિફ્ટિંગની માંગ છે એ તો વધી જ છે. ઉપરાંત ગુજરાતમાંથી દેશની બહાર બીજા શહેરોમાં અને વિદેશમાં જે રાખડી મોકલવાનો એક બિઝનેસ છે એ પણ વધતો જોવા મળી રહ્યો છે. અને એના જ કારણે ઇન્ડિયા પોસ્ટે આ વર્ષે ખાસ રાખી કવર્સ અને ગિફ્ટ બોક્સીસ પણ ઉપલબ્ધ કરાવ્યા છે, જેથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા એ બધા વિસ્તારોમાંથી દેશ વિદેશમાં રાખડી મોકલી શકાય. અને એટલે જ કુરિયર કંપની અને પોસ્ટ સર્વિસને પણ રક્ષાબંધન સારી કમાણી કરાવી આપે છે. રાખડીનો દોરો ભાઈ બહેનનો સંબંધ તો બાંધે છે, પણ સાથે સાથે દેશના વેપાર, રોજગાર અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગને પણ એક મજબૂત દોરામાં તે બાંધી રહ્યું છે. અને એટલે જ રાખડીનો જે તહેવાર છે એ કરોડોનો વેપાર લઈને આવ્યો છે.